સર્ટિફિકેટ સિરીઝનું બીજું સેશન, બીજો પાર્ટ, જેમાં આપણે MCQ સોલ્વ કરીશું 2013 થી લઈને 2018 સુધીના MCQ છે. MCQ નું સોલ્યુશન કરીશું આપણે. એમાંથી સિલેક્ટેડ MCQ છે, MCQ જોઈશું આજે આપણે. સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો ક્વેશ્ચન છે આજનો કે નીચેના કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આપણને આઇસોથેલિક એસિડ મળશે. તો નીચેના કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આઇસોથેલિક મળશે? ઓપ્શન A પેરાઝાઇલિન, ઓપ્શન B મેટાઝાઇલિન, ઓપ્શન C ઓર્થોઝાઇલિન અને ઓપ્શન D મેટાકેસો. પહેલા તો આઇસોથેલિક એસિડનું સ્ટ્રક્ચર જોઈએ આપણે. તો આઇસોથેલિક એસિડનું સ્ટ્રક્ચર જે છે એ બેન્ઝીન રિંગ COOH અને એના મેટા પોઝિશન એટલે કે મેટા સ્થાન પર COOH એટલે કે મેટા પર અને બંને એટલે બંને બાજુ COOH છે. તો મેટા પર તો આ જે છે ને આઇસોથેલિક એસિડ કહેવાશે. મારે આઇસોથેલિક એસિડ લાવવું છે તો બંને બાજુ શું હોવું જોઈએ? CH3 ટોલ્યુન એટલે કે CH3 ટોલ્યુનનું ઓક્સિડેશન કરીએ તો બેન્ઝોઇક એસિડ મળે છે. તો બંને બાજુ CH3 લખી દે તો કરીએ આપણે ઓક્સિડેશન એનું. CH3 મેટા પર CH3 લગાવી દઈએ, ઓક્સિડેશન કરશું તો આપણને આ સ્ટ્રક્ચર મળશે. તો આને કહેવાય મેટાઝાઇલિન. બંને બાજુ CH3 છે તો મેટાઝાઇલિન કહેવાશે આને. એટલે ઓપ્શન જે છે આપણો કે B આઇસોથેલિક એસિડ આપણને B ઓપ્શન B મેટાઝાઇલિન માંથી મળશે. અને પછીનો ક્વેશ્ચન છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પાણીની હાજરીમાં ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઓક્સિડાઇઝ નિપજ મળશે. કઈ ઓક્સિડાઇઝ નિપજ મળશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે BDC ની પ્રક્રિયા આપણે ફોસ્ફોનિક એસિડ એટલે કે H3PO2 સાથે કરશું તો મળતી નિપજ ઓપ્શન A ક્લોરોબેન્ઝીન, ઓપ્શન B ફિનોલ, ઓપ્શન C બેન્ઝીન અને ઓપ્શન D ફોસ્ફરસ એસિડ. તો બેન્ઝીનની પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ એટલે કે BDC ની પ્રક્રિયા ફોસ્ફોનિક એસિડ સાથે કરવાની છે. BDC એટલે બેન્ઝીન રિંગ N2Cl N+Cl- પ્રક્રિયા કરવાની છે H3PO2 જોડે ફોસ્ફોનિક એસિડ જોડે. તો આપણે નિપજ તરીકે બેન્ઝીન મળશે. એટલે જવાબ જે છે આપણો થશે C ઓપ્શન C બેન્ઝીન મળશે. પછીનો ક્વેશ્ચન છે આપણો કે નારંગી એઝોરંજકમાં સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરવાની છે. પહેલા નારંગી એઝોરંજક છે એનું બંધારણ દોરીએ આપણે. તો બેન્ઝીન રિંગ N ડબલ બોન્ડ N અને આ બાજુ હશે OH આ બાજુ HH છે આપણે HH કરી નાખીએ. ગણતરી કરીએ આપણે તો પાઈ બંધ દર્શાવી દઈએ તો ગણી નાખીએ આપણે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 પછી 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 એટલે સિગ્મા બંધની સંખ્યા છે 26 થશે. પાઈ ગણીએ તો 1 2 3 4 5 6 7 એટલે કે 7. એટલે આપણો જવાબ જે છે ઓપ્શન C 26 અને 7. સિગ્માની સંખ્યા છે 6 થશે અને પાઈ જે છે 7. બેન્ઝીનમાં 3, આ બેન્ઝીનમાં 3, 3 ને 3 6 અને N2 વચ્ચે જે છે 7. એટલે કે ઓપ્શન C 26 અને 7. એના પછીનો ક્વેશ્ચન થિયરીનો છે કયો બેઝ પ્યુરિન બેઝ છે? તો પ્યુરિન બેઝ છે ગ્વાનિન છે, યુરેસિલ, સાઇટોસિન અને થાઇમિન એ પિરિમિડિન બેઝ છે. તો ઓપ્શન D જે છે એ ગ્વાનિન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો નીચેના કયા એમિનો એસિડની pH 7 કરતા વધારે હશે? 7 કરતા વધારે એટલે બેઝિક નેચર વાળો એમિનો એસિડ કયો છે? તો ઓપ્શન A ગ્લુટામિક એસિડ, ઓપ્શન B લાઇસિન, ઓપ્શન C ગ્લાયસિન અને ઓપ્શન D એલેનાઇન. તો ઓપ્શન B જે છે એ લાઇસિન એ જે છે બેઝિક નેચર વાળો. તો બેઝિક નેચર વાળા ત્રણ યાદ રાખશું. બાકીના જે છે એસિડ તો અમે એસિડ લખેલા છે. ગ્લુટામિક એસિડ છે, એસ્પાર્ટિક એસિડ છે. તો આપણે બેઝિક ના જે ત્રણ છે યાદ રાખી લઈશું આપણે. એક છે લાઇસિન, બીજું હિસ્ટેડિન અને ત્રીજું છે આર્જિનિન. આ ત્રણ બેઝિક છે. એસિડમાં એસિડ લખેલું હશે તો બાકી રહ્યા એ તટસ્થ હશે. એસિડમાં એસિડ લખેલું પાછળ આવશે એટલે આ રીતે યાદ રાખશું આપણે. એટલે ઓપ્શન B છે લાઇસિન થશે. પછીનો ક્વેશ્ચન ટેરેલિનનું સાચું બંધારણ કયું છે? તો ઓપ્શન A આપેલો છે. તો ઓપ્શન પહેલા મોનોમર જોઈ લઈએ. મોનોમર ટેરેલિનનો ટર્ફથેલિક એસિડ હોય એટલે કે બેન્ઝીન રિંગ, બંને બાજુ COOH અને બીજો છે ઇથિલિન ગ્લાયકોલ એટલે કે CH2CH2OH અને OH.
એટલે અહીંથી આપણે OH આ બાજુથી H કાઢી એની બાજુ HOH ને આ બાજુથી H તો આપણે એવું મેચ થતું એવું છે કે CO બેન્ઝીન રિંગ CO OCH2 CH2O ઓપ્શન C જે છે એ મેચ થાય છે ટર્પથેલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ જે ટેનલિન નો મોનોમર છે એટલે ઓપ્શન C જે છે આપણો જવાબ થશે ઓપ્શન C. પછીનો ક્વેશ્ચન પોલિમરનો છે કે બુના એન્ડ ના મોનોમર કયા છે તો બુના એન્ડ પરથી B છે એના પરથી લખશું બ્યુટા 13 ડાઇન એટલે ઓપ્શન જોઈશું તો બ્યુટા 13 ડાઇન. પછી જોઈશે એમાં N પરથી નાઇટ્રાઇલ તો એમાં નાઇટ્રાઇલમાં થાય CH નાઇટ્રાઇલનું સ્ટ્રક્ચર છે CH2 ડબલ બોન્ડ CHCN CH2 ડબલ બોન્ડ CH ત્યારે એક્રિલો નાઇટ્રાઇલ પણ કહેવાશે એક્રિલો નાઇટ્રાઇલ. ઓપ્શનમાં જોઈએ તો આપણે એનું નામ થાય CN છે એટલે 1 નાઇટ્રાઇલ એન્ડ 2 ઇન 1 નાઇટ્રાઇલ એન્ડ 2 ઇન તો 1 નાઇટ્રાઇલ 2 ઇન કહેવાશે એટલે પ્રોપ 1 2 3 કાર્બન અને પ્રોપ 2 ઇન 1 નાઇટ્રાઇલ એટલે કે ઓપ્શન C જે છે એ થશે આપણો કે બ્યુટા 13 ડાઇન એન્ડ પ્રોપ 2 ઇન 1 નાઇટ્રાઇલ. પછીનો ક્વેશ્ચન છે મેચ કરવા છે કૃત્રિમ ઘટક પદાર્થ થશે એલિટેમ થશે. ખાદ્ય પદાર્થનો પરિરક્ષક જે છે એ હશે સોર્બિક એસિડ એન્ટીઓક્સિડન્ટ તરીકે એસ્કોર્બિક એસિડ રૂપે તો ખાદ્ય રંગ છે કેરેમલ હશે એટલે ઓપ્શન C કૃત્રિમ ઘટક પદાર્થ છે એલિટમ ખાદ્ય પરિરક્ષક તરીકે સોર્બિક એસિડ વપરાય છે એન્ટીઓક્સિડન્ટ એસ્કોર્બિક એસિડ એ ખાદ્ય રંગ કેરેમલ એટલે કે ઓપ્શન C PNQORMSL થશે. નીચેનામાંથી કયું ઔષધ ચિંતા અને તણાવમાં રાહત આપશે તો ઓપ્શનમાં જે છે ઓપ્શન C જે છે લ્યુમિનાલ એ છે જવાબ થશે લ્યુમિનાલ. પછીનો છે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ધારની લંબાઈ એટલે કે એજની લંબાઈ આપણને આપેલી છે કે A બરાબર 400 પિકોમીટર છે અને તેમાં રહેલા પરમાણુની ત્રિજ્યા આશરે કેટલા પિકોમીટર હશે. પરમાણુની ત્રિજ્યાનો સંબંધ લખવો હોય તો R 4R બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 આપણે શોધવાનું છે R એટલે 3 વર્ગમૂળમાં 3 ની કિંમત થાય 1.73 એની કિંમત આપી છે 400 ને ભાગ્યા 4 એટલે 4 ભાગ્યા 100 એટલે 100 થશે. 1.73 ગુણ્યા 100 એટલે આપણો જવાબ થશે એપ્રોક્સિમેટલી એટલે કે ડાયરેક્ટ 173 પિકોમીટર એટલે કે ઓપ્શન C અંતઃકેન્દ્રિત એટલે કે BCC માં ત્રિજ્યા અને આધારનો સંબંધ છે 4R બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે જવાબ આપણો 173 થશે. પછી છે થિયરીનો ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટર ઘન અવસ્થામાંથી કે નીચેના પૈકી કયું ફેરોમેગ્નેટિક છે. ફેરોમેગ્નેટિક હોય એવું શોધવાનું છે તો O2 છે પેરામેગ્નેટિક છે O2 છે એ પેરામેગ્નેટિક છે. પછી B CrO3 જે ફેરોમેગ્નેટિક છે CrO3 ફેરોમેગ્નેટિક MnO છે એન્ટી ફેરોમેગ્નેટિક છે અને Fe3O3 છે Fe3O4 જે છે ફેરીમેગ્નેટિક Fe3O4 જે ફેરીમેગ્નેટિક ઓપ્શન B જે છે CrO2 ફેરોમેગ્નેટિક પદાર્થ છે. એક pH ધરાવતા H2O જલીય દ્રાવણની સમપ્રમાણતા કેટલી હશે તો એક pH છે એનો મતલબ pH નું સૂત્ર મૂકીએ આપણે તો pH બરાબર -log H+ એટલે કે સાંદ્રતા મળશે આપણને. pH ની વેલ્યુ છે આપણી જોડે 1 pH ની વેલ્યુ છે આપણી જોડે 1 એટલે આ બાજુ એટલે પ્લસ થઈ જશે એટલે કે એન્ટીલોગ કરશું આપણે -1 નો એટલે આપણને જવાબ મળશે 10⁻⁻1 એન્ટીલોગ કરશું -1 નો તો આપણને જવાબ મળશે 10⁻1 10⁻1 એનો મતલબ કે 0.1 લખાય 0.10⁻1 મતલબ 10 10:1 1 મતલબ લખાશે 110 એટલે જવાબ થશે 0.1 તો ઓપ્શન C જે છે 0.1 pH 1 છે એનો મતલબ pH ની વેલ્યુ 1 છે. આ માઈનસ આ બાજુ -1 log છે આ બાજુ એન્ટીલોગ -1 નો એન્ટીલોગ થાય 10⁻1 એનો મતલબ 1/10 એટલે 0.1 ઓપ્શન C. પછીનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવશે. આદર્શ દ્રાવણ બનાવે એવું બિન આદર્શ દ્રાવણ બનાવે એવું શોધવાનું છે. ક્લોરોફોર્મ એસીટોન ઓપ્શન B બેન્ઝીન ટોલ્યુએન ઓપ્શન C ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન ઓપ્શન D બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન. તો બેન્ઝીન ટોલ્યુએન આદર્શ દ્રાવણ બનાવે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આદર્શ દ્રાવણ બનાવશે બ્રોમોઇથેન ક્લોરોઇથેન આદર્શ. બાકી રહ્યું ક્લોરોફોર્મ એસીટોન જે છે એ બિન આદર્શ દ્રાવણ બનાવશે ક્લોરોફોર્મ અને એસીટોન એટલે કે ઓપ્શન A
આ પછીનો છે ક્વેશ્ચન કે તત્વ Y ના પરમાણુ ષટકોણીય ક્લોઝ પેકિંગ રચે છે, એટલે કે Y છે એ ષટકોણીય ક્લોઝ પેકિંગ રચે છે, જ્યારે X ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રોની 2/3 ભાગ રોકે છે. તો X અને Y થી રચાતા સંયોજનનું સૂત્ર શોધો. ઓપ્શન A X2Y3, ઓપ્શન B X2Y, ઓપ્શન C X3Y4 અને ઓપ્શન D X4Y3. X4Y3. તો આપેલું છે આપણને Y જે છે એ HCP ષટકોણ એટલે કે HCP બનાવશે, અને ઓપ્શન તત્વ X એ ચતુષ્ફલકીય છિદ્રનું HCP માં ચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રૂકે છે. HCP માં પરમાણુની સંખ્યા આપણે રાખીશું યાદ 4, પરમાણુની સંખ્યા રાખીશું યાદ 4. તો ચતુષ્ફલકીય છિદ્ર એના ડબલ થાય એટલે 8 ભાગ્યા ગુણ્યા 2.3 એટલે 8 દુ 16 ભાગ્યા 3, 4 16 ભાગ્યા 3. તો બંને બાજુ આપણે 3 થી ગુણી નાખીએ એટલે 4 તરી 12 અને 16 4 છે કોમન કાઢ લઈએ તો 3 રેઝ ટુ z એટલે x જે છે 4 અને y જે છે એ થશે 3 એટલે ઓપ્શન D જે છે થશે x4 and y3 એટલે ઓપ્શન જે જોઈશું તો ઓપ્શન D જે છે x4 y3. પછીનો કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા અને અંતર કેન્દ્રિત એકમ કોષમાં ઘનમાં પરમાણુની સંખ્યાનો તફાવત કેટલો છે? ફલક કેન્દ્રિતમાં આવે FCC માં 4, અંતર કેન્દ્રિતમાં 2 એટલે 4 ઓછા 2 એટલે જવાબ 2 એટલે ઓપ્શન A જે છે 2 એટલે ઓપ્શન A આવશે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વાપરીને નીચેનામાંથી કયું વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ પર H2 અને એનોડ પર O2 મળે. પિઘલિત NaCl, B છે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ, B છે C છે NaCl નું જલીય દ્રાવણ અને ઓપ્શન D છે NaCl નું ઘન દ્રાવણ. એટલે યાદ રાખશો આપણે પિઘલિત NaCl નું કરીએ તો મળતી નિપજ છે Na અને Cl2 હશે, Na અને Cl2 હશે પિઘલિતનું. જ્યારે જલ્યનું એટલે કે મધ સાંદ્રનું કરશું આપણે તો સાંદ્રમાં આપણને H2 અને Cl2 મળશે. સાંદ્રનું કરશું તો H2 અને Cl2 મળશે, દ્રાવણમાં NaOH બાકી રહેશે. મંદનું કરશું તો H2 અને O2 મળશે, H2 અને O2 મળશે આપણે. મંદ દ્રાવણનું કરશું તો H2 અને O2. પિઘલિતનું NaCl, સાંદ્રનું H2Cl2 અને મંદનું કરશું તો આપણને H2 અને O2 એટલે પાણીનું વિદ્યુત વિભાજન થશે. પછી જે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનિક વાહકતાના સંદર્ભમાં નીચેનું કયું વિધાન ખોટું છે? તો ધાત્વિય વાહકતા ધાતુના બંધારણ તેની લાક્ષણિકતા આધાર રાખે છે. ઓપ્શન B છે ધાત્વિય વાહકતા ધાતુ પરમાણુના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. પછી તાપમાન વધારતા ધાતુની વિદ્યુત વાહકતા વધશે. વિદ્યુત વહન દરમિયાન ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે ઓપ્શન શોધીશું કયો જવાબ આવશે તો કે તાપમાન વધારો કરવાથી વિદ્યુત ધાતુની વિદ્યુત વાહકતા છે એ વધે છે. ઓપ્શન C જે છે ખોટું છે, બાકીના છે એ સાચા છે. એટલે ઓપ્શન C છે વધારો વાહકતા વધે છે એ વાક્ય ખોટું છે એટલે ઓપ્શન C. બીજો ક્વેશ્ચન છે ફોસ્ફીન અને અશ્રવાયુના અણુસૂત્ર અનુક્રમ કયા છે? ફોસ્ફીન છે એનું સૂત્ર થાય અણુસૂત્ર COCl2 COCl2 અને અશ્રવાયુનું સૂત્ર CCl3NO2. ફોસ્ફીન છે એનું સૂત્ર COCl2 અને અશ્રવાયુ છે એનું CCl3NO2 છે. CCl3NO2 છે એટલે ઓપ્શન C થશે. પછીનો ક્વેશ્ચન છે એક્વા રિજિયા નીચેનામાંથી કઈ ધાતુ છે? તો એક્વા રિજિયામાં HCl અને HNO3 હશે. HCl અને HNO3 માં કેટલો ભાગ હશે? તો 3:1. HCl છે એ 3 હશે ભાગ અને HNO3 છે એનો ભાગ 1 હશે એટલે 1 3:1 એટલે ઓપ્શન D છે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ HNO3. આપેલ પ્રક્રિયાનું નામ શું હશે? ક્વેશ્ચન છે એમાં CH3CH2Cl NaI CH3 CH2Cl NaI ઉપર એસિટોન છે. તો પ્રક્રિયામાં મળતી નિપજ CH3CH2I અને Cl એટલે કે હાઇડ્રોજનનું એક્સચેન્જ થાય છે. તો કઈ પ્રક્રિયા હશે? ઓપ્શન A શ્વાર્ટ્ઝ, B ફિંકલસ્ટેન, ઓપ્શન D વુડ્સ અને ઓપ્શન D HVZ. તો આયોડિનની એક્સચેન્જ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય છે ફિંકલસ્ટેન. શ્વાર્ટ્ઝ હોય તો ફ્લોરો F એન્ટર થાય અને ફિંકલસ્ટેન હોય તો I એટલે કે ઓપ્શન B જે છે ફિંકલસ્ટેન આયોડિનનું એક્સચેન્જ થાય છે ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ હોય તો ફ્લોરોનું એક્સચેન્જ થાય.
પછીનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા એસિડમાં COOH ઓછો નથી? ઓપ્શન એ ઇથેનોઇક એસિડ CH3COOH, એટલે ઓપ્શન બી ને પિક્રિક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ સેલિસિલિક એસિડ. ઓપ્શન બી જે છે માં પિક્રિક એસિડ જે છે એમાં COOH હોતું નથી. ઉપર OH, બીજા પર NO2, ચોથા પર NO2 અને છઠ્ઠા પર એટલે કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કેવા છે જેને પિક્રિક એસિડ તરીકે ઓળખાશે. આ પિક્રિક એસિડનું બંધારણ કે જેમાં COOH છે અને એને પિક્રિક એસિડ. પછીનો ક્વેશ્ચન છે કયો પોલિમર મિશ્ર બંધિત છે? કયો પોલિમર મિશ્ર બંધિત છે? તો બેકેલાઇટ, ઓપ્શન બી ડેક્રોન, ઓપ્શન સી ટેફલોન અને ઓર્લોન. તો બેકેલાઇટ એ કેવો છે? મિશ્ર બંધિત છે. નિયોપ્રીન જે છે મોનોમર, એનું IUPAC નામ શું થશે? નિયોપ્રીન જે છે એનું IUPAC નામ શું થશે? નેક્સ્ટ ક્વેશ્ચન છે નિયોપ્રીન ના મોનોમરનું IUPAC નામ શું થશે? તો નિયોપ્રીન જે છે એ બ્યુટા-1,3 ડાઈ છે, બ્યુટા-1,3 ડાઈ અને બીજા પર Cl હશે એટલે કેવા છે એને 2-ક્લોરો-બ્યુટા-1,3 ડાઈ, 2-ક્લોરો-બ્યુટા-1,3 ડાઈ એટલે ઓપ્શન સી થશે. નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ પરિરક્ષક છે? તો એસ્પાર્ટમ, એસ્કોર્બિક એસિડ, સોર્બિક એસિડનો ક્ષાર કે કેરેમલ. તો ઓપ્શન સી જે છે સોર્બિક એસિડનો ક્ષાર જે ખાદ્ય પરિરક્ષક તરીકે ઉપયોગ થાય છે. નીચેના પૈકી કયો ઔષધ વેદનાહાર છે? એસ્પિરિન, રેનેટિડિન, ઇરિથ્રોમાઇસિન અને લ્યુમિના. ઓપ્શન જે છે એ એટલે કે એસ્પિરિન જે વેદનાહાર તરીકે વપરાય છે. ઓપ્શન એ વેદનાહાર. અસ્ફટિકમય ઘન પદાર્થ માટે કયું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે? ઓપ્શન એ છે ગરમ કર્યા પછી ઠંડા પાડતા મળતો આલેખ સીધી રેખા મળે છે. ગરમ કરતા ઠંડા પાડતો મળતો આલેખ જે છે સીધી રેખા મળે. ઓપ્શન બી તે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. આકાર અનિયમિત હોય અને ઘટક કણોની ક્રમ જે ટૂંકા ગાળાની હોય. ઓપ્શન બી જે છે આભાસી ઘન અને ઠંડા કરેલા એ સાચું છે. ઓપ્શન સી આકાર અનિયમિત હોય એ પણ સાચું અને ડી છે ઘટક કણોની ગોઠવણી કેવી હોય? ટૂંકા ગાળાની હોય એટલે એ પણ સાચું. એટલે ઓપ્શન એ જે છે એ ગરમ કર્યા પછી મળતો આલેખ છે એ કેવો છે? વક્ર મળશે, સીધી રેખા મળે નહીં. ઓપ્શન એ જે છે ખોટું આવશે. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? ઓપ્શન એ 0.1 મોલર FeCl3, ઓપ્શન બી 0.1 મોલર BeCl2 BaCl2, ઓપ્શન સી 0.1 મોલર NaCl અને 0.1 મોલર યુરિયા. તો બાષ્પ દબાણ અને કણોની સંખ્યા છે એ ઇન્વર્સલી યાદ રાખશું. જો કણોની સંખ્યા વધારે તો બાષ્પ દબાણ આપણને ઓછું મળશે. મતલબ કણોની સંખ્યા સૌથી વધારે FeCl3 માં એટલે FeCl નું સૌથી ઓછું. BaCl2 ઓપ્શન બી માં જોઈએ તો 3 મળશે. પછી NaCl માં 2 અને યુરિયામાં 1 એટલે કે સૌથી વધારે જે છે બાષ્પ દબાણ ઓછા વાળામાં એટલે કે યુરિયામાં મળશે. એટલે ઓપ્શન ડી જે છે યુરિયા. કણોની સંખ્યા અને બાષ્પ દબાણ વધુ યાદ રાખશું. જો ઉત્કલન બિંદુ પૂછ્યું હોત તો ડાયરેક્ટલી એટલે ઉત્કલન બિંદુ કણોની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. ઠાર બિંદુ જે છે એ પણ ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે કે બાષ્પ દબાણની જેમ જ ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ જેમ અભિસરણ દબાણ. બાષ્પ દબાણ અને ઠાર બિંદુ છે એ ઇન્વર્સલી એટલે કે ઘટકોની સંખ્યા વધારે તો બાષ્પ દબાણ અને ઠાર બિંદુ છે ઓછું. કણોની સંખ્યા વધારે તો ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ કેવું આવશે? વધારે આવશે.